ફાયર નહીં, વર્લ્ડ ફાયર છે, જલવો જલાલ છે. પ્રશંસા કરું એટલી કમ છે, છક્કો મારીને શતક મારે છે, નામ યશસ્વી જયસ્વાલ છે. નમસ્કાર દોસ્તો, હું છું મહેશ અને સ્વાગત કરું છું તમારું ક્રિકેટ પંચાયતમાં. શું વાત કરવી, 22 વર્ષનો એ છોકરો ઓસ્ટ્રેલિયાના બોલરોની આંખોમાં આંખો નાખીને બેટિંગ કરતો હતો. દિવસનો ખેલ શરૂ થયો, રાહુલ 77 રન પર આઉટ થયો ત્યારે જયસ્વાલે પારીને આગળ વધારી અને શતક પૂરું કર્યું અને જલ્દી રમવામાં 161 રને પોતાની વિકેટ ખોઈ. વિરાટ કોહલી ફોર્મમાં આવી ગયા. પહેલા એમને પોતાની 50 પૂરી કરી અને પછી તેમને ચોક્કો મારીને શતક પૂરું કર્યું. વિરાટ કોહલીનું આ 81મું શતક હતું અને વિરાટ માથે પણ રન કરવાનું ઘણું પ્રેશર હતું. જો આ ટેસ્ટ સિરીઝમાં વિરાટ સારું પ્રદર્શન ના કર્યું હોત તો આવનારા ક્રિકેટ ભવિષ્યમાં સવાલો ઊભા થાત. પણ એક મહાન ખેલાડી ઘણા સાથ રહેતા નથી અને એ વિરાટે રન કરીને બતાવી દીધું. નીતિશ રેડ્ડીએ પણ તાબડતોડ પારી ખેલી. 22 દડામાં 38 રન બનાવ્યા અને ઇન્ડિયા 487એ 6 વિકેટ પારી ઘોષિત કરી અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. ટોટલ લીડ 534 રનની હતી. આવડો મોટો પહાડ જેવો લક્ષ્યનો પીછો કરવા ઓસ્ટ્રેલિયાના બલ્લેબાજો મેદાનમાં. મોહમ્મદ સિરાજે પહેલી વિકેટ લીધી અને બુમરાહની તો વાત જ ના થાય. ભાઈ અલગ જ ફોર્મમાં ચાલી રહ્યા છે. પહેલી જ ઓવરમાં 2 વિકેટો અને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી. દિવસનો ખેલ પૂરો થયો. ઓસ્ટ્રેલિયા 12 રન ઉપર 3 વિકેટો ખોઈ નાખી. હજી એ 522 રન પાછળ છે, પણ મને એવું લાગે છે કે બુમરાહભાઈ કાલે કહેર મચાવશે. પિચમાં તિરાડો આવી ગઈ છે અને કાળા દાગ પડી ગયા છે અને બોલ પણ નીચો રહી રહ્યો છે. તો આવી પિચ ઉપર તો બુમરાહભાઈ ભૂક્કા કાઢશે. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું